સુરત એસઓજી પોલીસે 11 કરોડ 22 લાખથી વધુની કિંમતના 400 કિલોગ્રામથી વધુના ગાંજા અને ડ્રગ્સને ભઠ્ઠીમાં બાળી નષ્ટ કર્યો છે। ભરૂચના દહેજની એક ફેક્ટરીમાં ગાંજા અને ડ્રગ્સના જથ્થાને ભઠ્ઠીમાં બાળવામાં આવ્યો છે। સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા તાજેતરમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 11 કરોડ 22 લાખની કિંમતના 400 કિલોગ્રામથી વધુ નશીલા પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે। એક વર્ષ દરમિયાન જુદા જુદા 34 કેસોમાં જપ્ત કરાયેલા ગાંજો, હાઇબ્રિડ ગાંજો, ચરસ, અફીણ, મેફેડ્રોન અને શંકાસ્પદ પાવડરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। આ ડ્રગ્સને ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી BEIL કંપનીની ભઠ્ઠીમાં બાળીને નાશ કરવામાં આવ્યો છે। એસઓજી દ્વારા અલગ અલગ નશીલા પદાર્થોને ભઠ્ઠીમાં બાળવામાં આવ્યા છે, જેમાં 371.195 કિલોગ્રામ ગાંજો, જેની કિંમત 32.44 લાખ હતી, હાઇબ્રિડ ગાંજો 3 કિલો 162 ગ્રામ, જેની કિંમત 88.49 લાખ, ચરસ 9.279 ગ્રામ, જેની કિંમત 4 કરોડ 58 લાખ, અફીણ 990.400 ગ્રામ, એમડી ડ્રગ્સ 5.38 કિલોગ્રામ, જેની કિંમત 5 કરોડ 32 લાખ અને શંકાસ્પદ પાવડર 10 કિલો 501 ગ્રામ હતું, જે તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત એસઓજી પોલીસ અને સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓમાં આરોપીઓને ડ્રગ્સ, ચરસ, ગાંજા, હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં પણ તેમનું આ ઓપરેશન યથાવત રહેશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।